અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા ઇતિહાસ જ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝનોએ ભાગ લીધો હતો। આજરોજ વડોદરા ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજિત અને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી માનનીય ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબની આગેવાનીમાં અને તેમના માર્ગદર્શન હેઠળ ઇતિહાસ જ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે। સંસ્થાની સ્થાપના 1985ના 7 એપ્રિલ પોરબંદર ખાતે થઈ હતી। આજે તેનો સ્થાપના દિવસ છે, જેની યાદમાં રાજપૂત સમાજના ઉજળા ઇતિહાસને જીવંત રાખવા અને વ્યક્તિએ પહોંચાડવા માટે આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ હેતુથી ગુજરાતભરમાં આજે 14 કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે વડોદરામાં પણ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરીક્ષા કેન્દ્ર ઉપર 100 જેટલા વિદ્યાર્થીઓ તથા સિનિયર સિટીઝન મહિલાઓએ પણ જ્ઞાન કસોટી પરીક્ષા આપી હતી। આપ સર્વેને જય માતાજી। અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ એના મેનેજિંગ ટ્રસ્ટી માનનીય શ્રી ડૉક્ટર જયેન્દ્રસિંહજી જાડેજા સાહેબ આ સંસ્થાના પ્રણેતા અને માર્ગદર્શક છે। આ સંસ્થા 1985માં 7 એપ્રિલના રોજ પોરબંદર ખાતે શરૂઆત થઈ છે। ત્યારથી માનનીય શ્રી ડૉક્ટર જયેન્દ્રસિંહજી જાડેજા સાહેબ હંમેશા સમાજહિતના અને સમાજલક્ષી કાર્યો કરી રહ્યા છીએ। ડૉક્ટર સાહેબ ઇતિહાસને આખા ગુજરાતમાં ફરીને એને ફંફોડ્યો છે અને રાજપૂત સમાજનો ઉજળો ઇતિહાસ ઘરે ઘરે પહોંચે અને આપણી આવતી પેઢી સુધી પહોંચે એ હેતુથી એમને ઘણા બધા ઇતિહાસના કાર્યક્રમો કર્યા છે। એક શૌર્યકથા પણ ભૂચરમોરીમાં કરી હતી અને હાલમાં ઇતિહાસ જ્ઞાન કસોટી એક એવી પરીક્ષાનું આયોજન કર્યું છે, જેના દ્વારા આખા ગુજરાતમાં 14 જિલ્લાના 20 કેન્દ્રો પર અત્યારે એક જ સાથે 11થી 12 એક સમયે ઇતિહાસ જ્ઞાન કસોટીની પરીક્ષા લેવાની છે। આ પરીક્ષાનો હેતુ ઉજળા ઇતિહાસને એક જીવંત રાખવાનો અને વ્યક્તિ સુધી પહોંચાડવાનો હેતુ છે। ડૉક્ટર સાહેબ હંમેશા ઇતિહાસ માટે થઈ અને ખૂબ સારા એવા પ્રયત્નો કરે છે, જેના અનુસંધાનમાં તેમણે ઝારાનો ઇતિહાસ ઉજાગર કર્યો છે, ભૂચરમોરીનો, અને પાટણમાં પણ સ્થાપના દિવસની ઉજવણી કરી છે। આ સંસ્થા દ્વારા 60 કાર્યક્રમો હંમેશા થઈ રહ્યા છે। હાલમાં આજે વડોદરા ખાતે ઇતિહાસ જ્ઞાન કસોટીના લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે। આ સંસ્થા દ્વારા બરોડામાં કન્વીનર તરીકે શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલા સાહેબ, સહકન્વીનર તરીકે શ્રી પ્રણવસિંહજી ચૌહાણ અને બીજા 2 સહકન્વીનર બા શ્રી કાશ્મીરાબા જાડેજા અને બા શ્રી મમતાબા જાડેજા, આ સંસ્થાના મહિલા પાંખના પ્રમુખ બા શ્રી વિરેન્દ્રબા મહારાણા, આ બધા જ કમિટીના મેમ્બર્સોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે। અને અમદાવાદના પ્રદેશમાંથી ઇન્દ્રસિંહજી રાણા સાહેબ આજે સ્કોડમાં પધાર્યા છે। અમારા બરોડાના દરેક બહેનોએ ખૂબ જ મહેનત કરી અને આ બધી સંખ્યા ઊભી કરી છે। આણંદ અને સુરતના પણ વિદ્યાર્થીઓ અહીંયા પરીક્ષા દેવા માટે આવ્યા હતા। આજે આ બધા જ બહેનોને અમે ખૂબ શુભેચ્છા આપીએ છીએ કે આપે ઇતિહાસને ઉજાગર કરવા અને જીવંત રાખવા જે સાથ સહકાર આપ્યો। નાના દીકરાઓ અને દીકરીબાઓએ ભાગ લીધો। સૌથી મોટા ઉંમરના બા શ્રી હંસાબા રાઠોડ સાહેબ, એઓ પણ આજે 70 વર્ષની ઉંમરે ઇતિહાસ માટે જો આટલો સરસ ભગીરથ પ્રયાસ કરી વાંચતા હોય અને પરીક્ષા આપતા હોય તો આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે। હું આ તકે ખૂબ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું। આપણું નામ રોશન થાય ગુજરાતમાં અને તમે બધા જ આપણા ઇતિહાસને ઉજાગર કરો એવી મારી શુભ ભાવના, શુભેચ્છા। જય માતાજી। જય માતાજી। અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા લેવાતી ઐતિહાસિક જ્ઞાન કસોટીમાં શ્રી જયેન્દ્રસિંહ જાડેજા સાહેબનું જે એમનું આ પરીક્ષા લેવાનું જે એમનો ભાવ છે, એના દ્વારા આજે એક પરીક્ષાર્થી તરીકે હું જે શીખી છું એ હું આપની સામે રાખું છું કે ઘણા સમય પછી જે આપણા ઐતિહાસિક આપણી જે પૂર્વજોએ જે વસ્તુ કરેલી છે એ સાહેબે પેપરમાં તાજી કરાવી છે અને ખરેખર આ પરીક્ષા દેવાનો મારો અનુભવ ખરેખર ખૂબ જ સારો રહ્યો છે। મારી સાથે મારા 13 વર્ષના બંને બાળકોએ પણ એક્ઝામ આપી છે, એ લોકો પણ આમાં ઘણું શીખવા મળ્યા છે। આપણા ઇતિહાસમાં આપણા વડવાઓએ જે કરેલી એમનું બલિદાન અને એમને જે આ
સૃષ્ટિ સમાજને કાયમ રાખવા માટે લડત જે કરેલી છે એ આ કસોટી દ્વારા અમને તે લડત દ્વારા જે જ્ઞાન મળે છે અને જે અમે અમારા બાળકોને આપી શકીએ છીએ એનાથી અમે ખૂબ ખૂબ આનંદ અનુભવીએ છીએ. અને બીજું કે એના દ્વારા અત્યાર સુધી વિસરાતી જે અમારી રાજપૂત સમાજની જે ભાવનાઓ છે કે રાજપૂત સમાજે હંમેશા સમાજને ઉપયોગી થઈ આગળ વધી અને નવું જે કાર્ય કર્યું છે, એક રાજપૂત દ્વારા પોતાના દેવાયેલા બલિદાન દ્વારા જ આ વસ્તુ જીવત રહી છે, એ અમને આ કસોટીમાં શીખવા મળ્યું છે અને અમને ખૂબ ખૂબ આનંદ આવ્યો છે. સાહેબ આવી કસોટીઓની આયોજન કરે અને એના દ્વારા આવતી પેઢીને આ જાગૃતતા મળતી રહે, બસ એવો જ અમારો દરેકનો ઓપિનિયન છે અને અમને ખૂબ મજા આવી. જય માતાજી. મારું નામ હેતલબા ધર્મદીપસિંહ ચુડાસમા છે અને હું વડોદરા જિલ્લામાંથી અત્યારે પરીક્ષા દઈ રહી છું અને હું દરેકનો આભાર માનું છું જે આ પરીક્ષા સમિતિમાં જોડાયેલા છે તે દરેક સત્ય.